જય દ્વારકાધીશ મિત્રો, હાલો ખોડિયાર માતાજીના દર્શન કરવા. સિક્કા હાલીન ભાઈ હાલીન. જોઈ લ્યો સવારનો પોર થઈ ગયો, ટાઢો પોર, અને ધબધબાટી બોલાવવાની છે હાલવામાં. બપોર થાય તથા પૂગી જાય સિક્કા ખોડિયાર મંદિરે. કયો એરિયો છે જરાક કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો થોડોક થાક લાગી ગયો છે માટીને, થોડીક વાર આરામ કરી લઈએ, પૂરો ખાઈ લઈએ. પાવટી સારી બેહવાની જડી ગઈ. તો જોઈ લ્યો મિત્રો, ઇમરજન્સીમાં 108 જાય છે ને ભાઈ. રાતના અમે જોઈએ છે કોઈ ગાડી ધીરી હાંકતું જ નથી હો ભાઈ, છૂટ જ જાય. હા, બહુ ધ્યાન રાખવું પડે રાતનું. ક્યારે કોણ આવે ને ઉલારી જાય કઈ નક્કી ન પડે ભાઈ, થોડુંક ધ્યાન રાખવું પડે. આ જોઈ લ્યો ટ્રેક્ટર વાળો ભાઈ, એમ કે 4 વ્હીલ હે, જોઈ લ્યો તાણી મહિલો ડિલિવરી બધા આવા જ છે ભાઈ રાતે, બધા આંકવા વાળા. એટલે રાતે ખરેખર કોઈ હાલીને નીકળતું હોય તો ખરેખર ધ્યાન રાખજો, રોડમાં સાઈડમાં હાલવાનું. નહીંતર આમાં કોણ કંઈ ઉપાડી લે કંઈ નક્કી ના કહેવાય. હવે રોડ સારો થઈ ગયો એટલે સ્પીડ વાહનની વધારે હોય છે. જોવું જોઈએ મોટરસાઇકલ વાળો ગયો ઘટે નહીં ભાઈ. એમાં બધાને ઉતામાર જ છે અટાણે, બધાને મોડું જ થાય છે. તો મિત્રો હાલીને જવામાં આપણે 3 જણા જ છીએ. એક હું છું અને એક આપણે બનાવી ભીખુભાઈ ચાવડા અને એક ભાણેજ છે જગુભાઈ આંબલિયા. 3 જણા જ છે અહીં હાલીને જવામાં. તો મિત્રો જોઈ લ્યો આ ટ્રેન કેવડું મોટું છે. વાહ, એ ગરેડામાં પોગી ગયા છે અહીં, અને હાકડો ગરેડો છે બહુ. ગરમી થાય છે બીજી રીતની હો ભાઈ. ને મિત્રો આપણે નીકળ્યા માંથી આપણે સાંજે 5 વાગે નીકળ્યા ઘરેથી હાલી, ને આપણે બપોરે પહોંચી જવાનું છે સિક્કા, બરોબર. એટલે એક રાતમાં આપણે પહોંચી જવાનું છે. એ રીતનું આપણે ગણિત કર્યું હતું કે એ રીતના હાલ્યું. તો તડકો બહુ છે ભાઈ, અતિશય બહુ અઘરું છે હાલવું. બધેથી હલાઈમ છે નહીં આવા તડકાનું. લ્યો ને કાંઈ હાલી શકતા હોય એ જ હાલે, બાકી બધા ના હાલી શકે આમાં. કયો તડકો બહુ છે ભાઈ. સૂર્યદેવ રૂઠી ગયા હોય એવું લાગે છે. 50 ડિગ્રી જેવું કરી નાખ્યું તાપમાન એવું લાગે છે અમને. દટાણ હાલી હોય, થાક હોય કે હવે શું હોય ભગવાન જાણે. અને મિત્રો વાત કરીએ આપણે કિલોમીટરની, તો આપણે વાડીએથી સિક્કા 72 કિલોમીટર જેવું થાય છે. અને ફાઇનલી આપણે અત્યારે 11:30 વાગ્યા છે અને સિક્કામાં એન્ટ્રી થઈ ગઈ છે. આ જૂની ફેક્ટરી પહોંચી ગયા છે. એટલે નામી ખેંચવું છે એમ. તો આપણે રાતે ક્યાંય બ્રેક નથી મારી, ધીરે ધીરે હાલતા જ ગયા હોય. માટીયું હજી તો થાયકા નથી કોઈ, માતાજીની દયાથી, ખોડિયાર માતાજીની દયાથી. આપણે વરાહના જઈ હોય એટલે આપણે થોડાક એવાણા જોઈએ. બાકી કોઈ દી હાઈલા ના હોય એને ભાઈ અઘરું લાગે જ થોડુંક. થોડીક આ રીતની પ્રેક્ટિસ કરતા રહ્યો તો શરીર માટે સારું રહે ને બધું સારું રહે. કયો શરીર વધે નહીં બહુ, થોડુંક હાલવાનું હોય. એટલે અમે વરસમાં એકવાર દ્વારકા અને સિક્કાની ટ્રીપ મારીએ. તો આપણે આવી ગયા છીએ નવી ફેક્ટરીમાં. આ સિમેન્ટની ફેક્ટરી છે ભાઈ, આ દેખાય ને સામે, એ સિમેન્ટ બને છે અહીંયા સિક્કામાં. જોઈ લ્યો આ ફેક્ટરી ચાલુ છે અત્યારે. હવે સિક્કાનો ગેટ આવી ગયો છે મંદિરનો. હવે અહીંથી પોલો નથી, સામે દેખાય ગેટ છે. ને આ કંઈક સરકારી દવાખાનું આવી ગયું છે એવું લાગે છે. અને આ સામે મંદિર દેખાય, આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે દરિયા કિનારે. હાવ એકવાર ભાઈ આવજો, બહુ જોવા જેવું મંદિર છે. અને આના પરચા પર બહુ છે ખોડિયાર માતાજીના. આપણે તો માનીએ હોય બહુ ખોડિયાર માતાજીને. પછી આમાં શ્રદ્ધાનો વિષય છે ભાઈ. કોઈક બીજા દેવને માનતા હોય, આને બધા દેવ હરખા જ છે. તો આ છે આપણું ખોડિયાર માતાજીનું મંદિર સિક્કામાં. જોઈ લ્યો તમે મંદિર. આ
મંદિર એ બહુ સારું છે ભાઈ. જોઈ લ્યો આ કંઈક નજારો મંદિરનો. ફાઇનલી અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા હોય ને આરામ કરીએ છીએ હાથ પગ ધોઈને માતાજીના મંદિરે. આ મૂર્તિ છે માતાજીની મંદિરની. આ બાજુમાં દેખાય ભૂઈમાની મૂર્તિ છે. આ મેન થડો છે ભાઈ માતાજીનો. મેન મંદિર આ છે. તો મિત્રો અહીંયા પહોંચી અને આપણે ભૂઈમાના આશીર્વાદ લીધા. થોડીક વાર બેઠા, વાતચીત કરી ને પછી નીકળવાનું હતું આપણે. તો તમે પણ મિત્રો કોક દે આ બાજુ આવો, સિક્કા બાજુ, તો જરૂર ખોડિયાર માતાજીના મંદિરે આવજો, દર્શન કરજો અને લાભ લેજો દર્શનનો. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ અને જય ખોડલમાં.